આજે ઓપરેશન સિંધુની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી 2.5 કિલોમીટરનો રોડ શો પૂર્ણ કરી પીએમ મહાત્મા મંદિર પહોંચ્યા છે. પીએમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ જોવા મળ્યા છે. પીએમ મોદીએ ₹5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે. 6 મેની રાત્રે ઓપરેશન સિંધુનો પ્રારંભ સૈન્ય બળથી થયો, પણ હવે જનબળથી આગળ વધશે. દરેક માણસ દેશના વિકાસ માટે ભાગીદાર બને. દેશની ઇકોનોમીને 3 નંબર પર લાવવા આપણે વિદેશી માલ નથી વેચવાનો, સ્વદેશી અપનાવવું છે. 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણે દેશને એક અલગ ઊંચાઈએ લઈ જવાનો છે. ઓપરેશન સિંધુનો પ્રારંભ સૈન્ય બળથી થયો, હવે જનબળથી આગળ વધશે. મોદીનું 50,000થી વધુ નાગરિકોએ અભિવાદન કર્યું. દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા 1,045 પર પહોંચી ગઈ છે. કેરળમાં સૌથી વધુ એક્ટિવ કેસ 430 છે. મહારાષ્ટ્રમાં 210, દિલ્હીમાં 104 અને ગુજરાતમાં 83 કેસ છે. કર્ણાટકના 80માંથી 73 કેસ એકલા બેંગ્લોરમાં છે. તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં કુલ 10 દર્દીના મોત થયા છે. આમાંથી 8 લોકોના એક જ અઠવાડિયામાં મૃત્યુ થયા છે. કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે, જે 5 મૃત્યુ છે. સોમવારે થાણેમાં એક મહિલાનું મોત થયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં 787 નવા દર્દી નોંધાયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર ડોક્ટર રાજીવ બહાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 4 વેરિયન્ટ મળ્યા છે. આમાં LF7, XFG, JN1 અને NB181 વેરિયન્ટનો સમાવેશ થાય છે. સોમવારે જયપુરમાં કોરોનાના 2 દર્દીના મોત થયા છે. તેમાંથી એક રેલવે સ્ટેશન પર મૃત હાલતમાં મળ્યો હતો. તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. સોમવારે બ્રિટિશ શહેર લિવરપૂલમાં એક વ્યક્તિએ પોતાની કારથી ઘણા ફૂટબોલ ચાહકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 47 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 27 લોકોને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 20 લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. આ ચાહકો પ્રીમિયર લીગમાં લિવરપૂલ ફૂટબોલ ક્લબની જીતની ઉજવણી માટે વિજય પરેડ કાઢી રહ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યે વોટર સ્ટ્રીટ પર એક કારે ઘણા રાહદારીઓને ટક્કર મારી હતી. 53 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પરેડમાં લગભગ 10 લાખ લોકોએ ભાગ લીધો હતો. સ્થાનિક પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આરોપી લિવરપૂલ વિસ્તારમાં રહેતો એક શ્વેત માણસ છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આજે રાત્રે બનેલી ઘટના વિશે અટકળો ન લગાવે. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક સુપેડી ગામે આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી તાલાળા ગીરની વિદ્યાર્થીની બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી હતી, ત્યારે પૂરપાટ વેગે ધસી આવતી બોલેરો કારે ટક્કર મારતા હિટ એન્ડ રનની ઘટનામાં અક્ષિતા જીવરાજભાઈ વાડાનું મોત થયું છે. ગીર સોમનાથના તાલાળા ગીર શહેરમાં રહેતી અક્ષિતા જીવરાજભાઈ વાડા નામની યુવતી ઈવા આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી હતી. કોલેજમાં વેકેશન પૂરું થતું હોવાથી ગઈકાલે પોતાના વતનમાંથી પરત સુપેડી બસમાં આવી હતી. યુવતી બસમાંથી ઉતરી હાઈવે પર રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે તેને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને અકસ્માત સર્જી બોલેરો કાર ચાલક વાહનને લઈને નાસી છૂટ્યો હતો. હરિયાણાના પંચકુલામાં સોમવારે મોડી રાત્રે દેવામાં ડૂબેલા પરિવારના 7 સભ્યએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. બધા ઘરની બહાર પાર્ક કરેલી કારમાં હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં એક વ્યક્તિ જીવતી મળી હતી. તેને હોસ્પિટલે લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ પરિવાર મૂળ ઉત્તરાખંડના દેહરાદૂનનો છે. સોમવારે તેઓ બાગેશ્વર ધામમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળવા પંચકુલા આવ્યા હતા. મૃતકોમાં પ્રવીણ મિત્તલ, તેમની પત્ની, વૃદ્ધ માતા-પિતા અને 3 બાળકનો સમાવેશ થાય છે. પ્રવીણ મિત્તલે થોડા સમય પહેલા જ દહેરાદૂન ખાતે ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યાં તેને ધંધામાં ભારે ખોટ થઈ હતી. કારમાંથી એક સુસાઇડ નોટ મળી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બોટાદ એલસીબી પોલીસે ઉમા પાર્ક બ્રાહ્મણ સોસાયટી નજીક ખુલ્લા મેદાનમાંથી દેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બડોલિયાના માર્ગદર્શન અને એલસીબી પીઆઈ એજી સોલંકીની સૂચના હેઠળ આ કામગીરી કરાઈ હતી. એલસીબી પોલીસના બળદેવસિંહ લીબોલા, વનરાજભાઈ બોરીચા, ભગીરથભાઈ બોરીચા અને રાજેન્દ્રસિંહ ડોડિયાને બાતમી મળી હતી કે રાજુભાઈ ઉર્ફે દાતી ભગાભાઈ વણઝારા દેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે રેડ કરીને 300 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે 60,000ની કિંમતનો દારૂ અને 1 લાખની કિંમતની કાર મળી કુલ 1,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગર શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સોમવારે એક જ દિવસમાં 7 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે. કામદાર કોલોની વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યો કેરળના પ્રવાસેથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. અન્ય કેસમાં ઘાંચીવાડમાં 2, પાર્ક કોલોનીમાં 1, દરબારગઢમાં 1 અને પાણાખાડ વિસ્તારમાં 1 દર્દી સામેલ છે. ગત ગુરુવારે શહેરમાં પંચવટી વિસ્તારમાં 37 વર્ષીય યુવાનનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. શનિવાર અને રવિવારે 2 નવા કેસ ઉમેરાયા હતા. આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખ્યા છે. તબીબોના મતે કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી. જોકે તેમણે બાળકો અને વૃદ્ધોને વિશેષ સાવચેતી રાખવા જણાવ્યું છે. સુરત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો સામે ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપી છે, જેના પગલે ડાંગરનો પાક લઈ બેઠેલા ખેડૂતોમાં ભય અને ચિંતા પ્રસરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉની કમોસમી વરસાદી સિઝનમાં તેમના પાકને પહેલેથી મોટા પાયે નુકસાન થઈ ચૂક્યું છે. હાલમાં હવામાન વિભાગની આગાહીથી ગભરાયેલા અનેક ખેડૂતોના પોતાના પાક બચાવવા માટે તાત્કાલિક ડાંગર મંડળીઓમાં જમા કરાવવા પહોંચી ગયા છે, પરંતુ ત્યાં પણ તેમને આરામ નથી અને ભારે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. મંડળી તરફથી જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો પાક પરત લઈ જાય, કારણ કે અનેક ગુણ પલળી ગઈ છે, જેના કારણે અન્ય ગુણોને નુકસાન થશે. સાંતલપુર તાલુકામાં છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પીપરાડા સહિત અનેક ગામમાં વીજ પુરવઠો બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજ કાપના કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની છે. સાંતલપુર જીઈબી વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. વીજ કર્મચારીઓની અછતના કારણે રિપેરિંગ કામ પણ સમયસર થતું નથી. આ સમસ્યાના કારણે તાલુકાના અનેક ગામમાં વીજ પુરવઠાની અનિયમિતતા જોવા મળી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પંચમહાલના કાલોલ શહેર અને આસપાસના વિસ્તારમાં ગુંડાગીરી કરી રોષ જમાવતા 4 શખ્સોને પોલીસે સોમવારે સાંજે જાહેર વરઘોડા ફેરવ્યા હતા. આરોપીઓએ પોલીસને ફોન કરી છોકરીઓ સાથે દુષ્કર્મ કરવાની, ગેંગ બનાવી ગુનાઓ આચરવાની અને પોલીસને ઉખાડી લેવાની ધમકીઓ આપી હતી. કાલોલ પીઆઈ આરડી ભરવાડે તાત્કાલિક કાર્યવાહી કરી 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં અનિલકુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોની, ભાવિકભાઈ મહેન્દ્રભાઈ ગાંધી તેમજ રાકેશ રામચંદ્ર ગીરી તેમજ હેમરાજસિંહ કિરણસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે ચારેય આરોપીને એક દોરડે બાંધી પોલીસ સ્ટેશનથી ડેરો સ્ટેશન સુધી ફેરવ્યા હતા. આ દરમિયાન તેમની પાસે જાહેરમાં માફી મંગાવી હતી.